नमो सिद्धाय नमो आर्याय नमो उवाचाय नमो लोये ऐसो पंचन मुक्तारो सर्वपावपनाशनो मंगलानौ च सभ्येसिं परमं हवै मंगलम् नमो दुर्वाररागादि वैरिवार निवारिणे अर्हते योगिनाथाय महावीराय ताहिने मंगलम भगवान वीरो मंगलम गौतम प्रभु मंगलम स्थूलिभद्राद्य जैन धर्मोस्तु मंगलम अंगूठे अमृतवसे लब्धितना भंडार श्री गुरु गौतम समरिये वांछित फलदातार चत्तारि मंगलम अरिहंता मंगलम सिद्धा मंगलम साहु मंगलम केवलिपन्नतो धम्मो मंगलम चत्तारि लोगुत्तमा अरिहंता लोगुत्तमा सिद्धा लोगुत्तमा साहु लोगुत्तमा केवलिपन्नतो धम्मो लोगुत्तमो चत्तारि शरणं पवज्जामि अरिहन्ते शरणं पवज्जामि सिद्धे शरणं पवज्जामि साहु शरणं पवज्जामि केवलिपन्नतं धम्मं शरणं पवज्जामि जिन शासनस्य सारो 14 पुबानजो समुद्धारो नवकारो जस्य मने संसारो तस्य किं कुनैम् अज्ञानतिमिरन्धनो ज्ञानं जन सदागया नेत्रमुन्मीलितं येन तस्मै आगमोद्धारकं धन्यं शैलानेश प्रबोधकं ध्यानस्थस्वर्गतं नौमि सूर्यमानन्दसागरं चरणाम्बुजे भक्तो वसे हृदयाम्बुजे परमात्मा करकमलमा शास्त्रो वसे मुखकमलमा शारदा नेत्राम्बुजे अविकार्यता चरणे भावे करूं वंदना आनंद सागर सूरी चरणे भावे करूं वंदना नमकार नागे अतुल ज्ञानी श्रेष्ठ योगीश्वर जे आर्य संस्कृति तना सुविशुद्ध संयम धरता आगम खेरी वाणीने वरसावता माधरता कन्यास गुरुवर अभय सागर चरणे हो जो वंदना कन्यास गुरुवर अभय सागर चरणे हो जो वंदना। जमन्नानि कम्मां खवै वासकोडिं
तं नानेतिं गुतो भवे उषासमित्तेन આપણે સર્વ આત્માઓએ અનંત સુખને પ્રાપ્ત કરવું છે, અનંત આનંદને પ્રાપ્ત કરવો છે, પરંતુ વિશ્વની વ્યવસ્થા એવી છે કે ગીવ એન્ડ ટેક રૂલ્સ ઓફ યુનિવર્સ. જો આપણે સુખ પ્રાપ્ત કરવું છે તો એનો અકાટ્ય એવો નિયમ છે કે આપણે સુખ આપવું પડે. એક અદ્ભુત નિયમ જે વચ્ચે મેં કહેલો પરમાત્મા મહાવીર દેવના શિષ્ય ધર્મદાસ ગનીનો, યાદ છે કોઈને? ઉપદેશ માલામાં લખ્યું છે 10 ગુણ્યો 81 કયાનમ. આપણે કોઈ પણ કાર્ય કરીએ છીએ એનું મિનિમમ આપણને 10 ગણું તો ફળ મળે જ છે. કરે કર્મ સુહાસુહમ. તમે શુભ કાર્ય કરો એનું પણ મિનિમમ 10 અને અશુભ કાર્ય કરો એનું પણ મિનિમમ 10. પછી એમાં તમારો જેટલો સદભાવ અસદભાવ વગેરે ઉમેરાય એટલું 10 ગણાનું, 100 ગણું, 1000 ગણું, લાખ ગણું, કરોડ ગણું, અસંખ્ય ગણું, અનંત ગણું બધું બને. પણ મિનિમમ 10 ગણું તો મળે ને. આપણે જે પણ કાર્ય કરીએ છીએ એનું મિનિમમમાં મિનિમમ આપણને 10 ગણું તો મળે ને. આપણે આપવાનું કામ કરીએ છીએ ખરા, એક સિમ્પલ વ્યાખ્યા જો સમજી શકાય, લેવાનું કામ નરકનું નિર્માણ છે. લેવાનું કામ એ નરકનું નિર્માણ છે અને દેવાનું કામ એ સ્વર્ગ અને મોક્ષનું નિર્માણ છે. સ્વર્ગ અને મોક્ષનું નિર્માણ શું? પંડિતજી તમે આગળ આવતા પંડિતજી આપ અહીંયા બતાવો. હા આગળ આવો. ખુરશી આગળ લઈ લો પંડિતજી. હા બસ તમારી પાસે ભણ્યા તમને કહીએ છીએ. જી સાહેબ. લેવાનું કામ એ નરકનું નિર્માણ છે, દુર્ગતિનું નિર્માણ છે અને દેવાનું કામ એ સ્વર્ગનું નિર્માણ છે અને મોક્ષનું નિર્માણ છે. હું લઉં મને મળો, હું લઉં મને મળો, હું લઉં મને મળો, આ નિગોદના ભાવો છે. અને સૌ મેળવે સૌને મળો, સૌ મેળવે સૌને મળો, આ મોક્ષના ભાવો છે, નિર્વાણના ભાવો છે. તો હે પુણ્યાત્માઓ, આપણો ભાવ 24 કલાક કયો રહે છે? હું લઉં મને મળો કે સૌ લે સૌને મળો? હા, વર મરો કન્યા મરો, ગોરનું તરભાનું ભરો.
ખૂબ ખૂબ હું આપ સૌના શુદ્ધાત્ મને નમસ્કાર કરી બે હાથ જોડી ખૂબ વિનમ્ર ભાવે કહેવા માંગુ છું, મને મળો મતલબ કે મેં તમારાથી ભેદ કર્યો છે. મને મળો એનો એક મતલબ કયો છે, મુખ્ય મતલબ કયો છે કે મેં તમારા આત્માથી મારા આત્માનો ભેદ કર્યો છે. ખરી વસ્તુ તો એ છે કે વિભક્તિઓનો લોપ કરી નાખીએ આપણે, મને અને તને એનો લોપ જ કરી નાખીએ. બસ મળો એક જ વાત રાખીએ, મળો. હા, વ્યવહારનો સેટ નથી થતો. નહીં, મન તો થવા લાગ્યું છે હવે. વ્યવહારમાં સેટ થાય તેવું છે પણ સ્વભાવમાં સેટ નથી. સાચું વિચારીએ આપણે. તમે તમારા ઘરમાં 24 કલાક માટે ભાઈ પત્ની પૂછે કયું શાક બનાવવું છે, મને નહીં પૂછ, મને બધા શાક ભાવશે. દીકરાઓને તમને ભાવે તે બનાવો ને, હું ક્યાં ના પાડું છું. તો પત્નીને કેવું લાગે? વ્યવહારમાં સેટ થાય કે નહીં પૂછ્યું ખાલી ભાઈને વ્યવહારમાં સેટ થાય. આમ દુકાનમાં બધા તમારા નોકરો કામ કરતા હોય ને એ વખતે તમે એમ કહો ભાઈ બધાને પરવડે છે ને તો પગાર વધારી આપું, હું એટલો ક્યાં બધું કમાવું, ભેગા કમાઈએ આપણે. તો વ્યવહારમાં સેટ થાય કે નહીં એમ? હા, આ તમે ગમે ત્યાં બીજાનું વિચારો, બીજાનું વિચારે એ રાજા બને, મહારાજા બને, પછી મહારાજ બને, મહાત્મા બને અને પરમાત્મા બને. બીજો કોઈ રસ્તો જ નથી. નો સિંગલ વે. બીજો કોઈ રસ્તો નથી. બીજાનું વિચાર્યા સિવાય વિકાસનો બીજો કોઈ માર્ગ નથી. આશીષ, બીજાનું ન વિચારવું એ જ રૂપે મેં મારા ભૌતિક અને આધ્યાત્મિક બંને કલ્યાણના માર્ગને અવરોધિત કરેલા છે. બીજાનું, હું ફરી બોલું છું, બીજાનું ન વિચારવું એ સ્વરૂપે જ મેં મારા ભૌતિક અને આધ્યાત્મિક બંને માર્ગોને અવરોધિત કરેલા છે. આ જ મોહની માયાજાળ છે. કોની માયાજાળ છે? આ અજ્ઞાનની માયાજાળ છે. આ મિથ્યાત્વ અને મોહની માયાજાળ છે, જે ચુંગાલમાં ફસાઈને આપણે કહીએ છીએ વ્યવહારમાં આ બધું આવતું નથી. અને ખૂબ સાચી વાત છે. તમે તમારા ભાઈનું જો ભલું ઈચ્છો તો ઘરવાળી કહેશે અલા ડૂબી મરશો. શું કહેશે? ડૂબી મરશો. તમે તમારી માનું ભલું ઈચ્છો તો તમારો દીકરો કહેશે બાપા બાવા થવું છે. જે ઘોડીઓ રસ્તો જરા તો છીએ જ આ બધું તો ચાલવાનું છે. રસ્તો બતાવો. રસ્તો બતાવવા જ બેઠા છીએ. બતાવો આજે જ. અમે નાના હતા ને મમ્મીને કહીએ મમ્મી જલ્દી ખાવાનું આપ, જલ્દી ખાવાનું. મમ્મી કહેતી ચૂલે ચડું. હવે તો ચૂલે ચડી ગયા છે. તમે અમને ચડાવી દો ચૂલે. જો તમે જ કહેશો પછી મારા સાહેબ ઉપરથી જાય છે. એવી સરળ ભાષા વાપરે ઉપરથી જાય નું કામ. તો એ કોશિશ કરું છું ભાઈ તમારો ઉપકાર માનીને. એટલે હું બહુ સરળ પર જવા એટલે જ માગું છું કે
પરહિતકરણ તીર્થંકરત્વનું ગુણ છે. પંડિતજી મને જૂ સ્કીમમાં શોષકનો અભ્યાસ કરાવી રહેલા હતા અને એમાં પરિધાન જે આવે 5 આશયો એમાં પરોપકાર વાસના વિશિષ્ટ શબ્દ આવ્યો. શું આવ્યો? વાસના માઇન્ડિંગ. કેટલો ગજબ શબ્દ. પણ તમે જે અર્થમાં વાસના કહો છો એ વાસના એટલે વિજાતીય ઈચ્છા નહીં. વાસના એટલે સંસ્કારનો અડ્ડો, સંસ્કારનો જથ્થો. પરોપકાર કર્યા જ કરું એ પ્રકારના સંસ્કારનો જથ્થો વિશિષ્ટ રૂપે બને ત્યારે 5 આશયોમાં પહેલો આશય પરિધાન એ સેટ થાય છે. કમસે કમ 3 દિવસ પંડિતજીને અમારે આ એક જ વાત પર ચર્ચા ચાલતી રહી. મારી માન્યતા હતી એ વખતે કે ગમે તેમ કરીને મારે આ અનર્થકારી પેંગડામાંથી મારો પગ કાઢી લેવો. હું શુદ્ધાત્મા, હું બુદ્ધાત્મા અને હું મારી રીતે મોક્ષમાં ચાલ્યો જાઉં. બસ આ જ કાર્ય મારે કરવાનું છે. બીજી પંચાયતમાં મારે પડવું નહીં. મારો આ જ મોક્ષ માર્ગ છે. હું શુદ્ધાત્મા છું, હું બુદ્ધાત્મા છું, હું પૂર્ણ આત્મા છું. મારું સ્વરૂપ છે ત્યાં મારો ઉપયોગ મૂકી હું મને પ્રગટ કરું, મને પામી લઉં, હું નીકળી જાઉં. આ જ માન્યતા એકમાત્ર મનમાં ચાલતી હતી. જુસ્કીન પહેલાના પણ મારા પ્રવચનો રેકોર્ડ થયેલા છે અને એમાં હું આ જ માન્યતામાં ચાલતો હતો. હું એટલે આજે વારે વારે કહું છું, અત્યારે મને આમ સમજાય છે. વારે વારે આ બોલું છું, અત્યારે મને આમ સમજાયું. કારણ શું? હું કેવલી નથી, હું ભગવાન છું એ રીતે નહીં જ બોલું. મને 2 વાતની ખબર છે. હું ખુલ્લી વાત કરું છું. મને 2 વાતની ખબર છે. શાસ્ત્ર અત્યારે સંપૂર્ણ નથી અને સૌથી મહત્વની વાત છે, શાસ્ત્ર ગમે એટલા સંપૂર્ણ ન હોય, મારો અનુભવ સંપૂર્ણ હોવો જોઈએ, એ પણ સંપૂર્ણ નથી. અને આના વગર હું સ્વાધ્યાય કરું છું અને રોજ સમાપના કરું છું. મારી ભૂલ થાય મને માફ કરજે. જે સત્ય જે સ્વરૂપે હોય તે સત્ય તે સ્વરૂપે આ બધા શ્રોતાનો ઉપાદાનના પુણ્ય પ્રતાપે, શુદ્ધિ પ્રતાપે મને પ્રાપ્ત થાય. સતત આ જંખના પ્રદેશે પ્રદેશે રાખું છું, પ્રદેશે પ્રદેશે રાખું છું. આત્મતત્વની જે પ્રકારે અનુભૂતિ થવા યોગ્ય છે, હું આંગળી નહીં મૂકું કે આ પ્રકારે, હું આંગળી નહીં મૂકું, હું સ્વાધ્યાય કરું છું. એટલે એક સમય એવો હતો કે જ્યારે હું એવું માનતો હતો કે હું મારું કરી છૂટું બસ. મારા જીવનની અંદર સ્વનું કલ્યાણ લખ્યું છે એ કયા અર્થમાં લખ્યું છે? સારો પ્રશ્ન છે. મારા જીવનની અંદર વિનીત સાગરજી મહારાજ સાહેબ, ઇન્દ્રચંદ્રભાઈ પંડિતજી અને મંત્રેશ મહારાજ સાહેબ એ સાવક અવસ્થામાં હતા ત્યારથી. એટલે એક દિવસ એવો હતો એમનો કે હું એમને સ્વાધ્યાય કરવા બોલાવતો હતો. કારણ કે મેં સાંભળ્યું કે આ એક એવા યાત્રિકભાઈ ઝવેરી છે કે જેમને મુક્તિવલ્લભ મહારાજ, યશોવિજય મહારાજ, ચિત્તબુદ્ધશ્રી મહારાજ સાહેબ, અચલ ગચ્છના, સ્થાનકવાસીના આ બધા લોકો એમને બોલાવે છે. આખું ભાલકેશ્વરના લગભગ 500 પરિવારો એમને સાંભળે છે. આવું મને કોને કીધું? વિનીત સાગર મહારાજે કીધું. અને એ વખત ઉષાબેન દરિયાવાલાને વાત કરીને મેં અમને બોલાવ્યા. મારે આપની પાસે કંઈક મેળવવું છે, આપ મને સ્વાધ્યાય કરાવો. મેં કેમ બોલાવ્યા હતા અમને? મંકેશ મહારાજને મને સ્વાધ્યાય કરાવો એ માટે મેં બોલાવેલા. પણ સ્વાધ્યાય કેવો થાય કે મારી પાઠ નીચે બેસીને બધાની સામે એ બોલતા હોય, પછી હું પણ થોડું બોલું, તો અમારા બેની જે લિંક બેસી ગઈ, વાર્તાલાપમાં લિંક બેસી. પછી
જોડાતા ગયા આજે છે નહીં. તમને એક વાત કરી દઉં, ખાલી વાત નીકળી વાત તમને કરી દઉં, તમને બી છે ને સાંભળવાનો ઉત્સાહ આવે. એક દિવસ મારી પાસે આવ્યા, મને કે સાહેબ દીક્ષા મારે લેવાય? મેં કીધું કેમ ન લેવાય? તમે કે બેરા બોબડા કાના કુબડા છો, ગોવા લંગડા છો, એવા ન લેવાય. પણ આપે કેમ ન લેવાય? આપ તો આટલા મહાન છો, બધી રીતે સમર્થ છો, આપે કેમ ન લેવાય? કારણ કે એ આર્થિક રીતે પણ અબજોપતિ માણસ, આર્થિક રીતે અબજોપતિ માણસ. દીક્ષા જ્યારે આપી તો ટાઈમ્સ ઓફ ઇન્ડિયામાંથી ફોન આવેલો કે તમે એમના ગુરુ થવાના છો. મેં કીધું હા. મને કે એમના બધાને ત્યાં ફોન કરીને થાક્યા, પરંતુ એક શબ્દ કોઈ કહેવા તૈયાર નથી. અમને મળેલી માહિતી જ્યારે ટાઈમ્સ ઓફ ઇન્ડિયાવાળાએ મને કહ્યું ત્યારે મને ખબર પડી કે આ વ્યક્તિ કોણ છે, આ વ્યક્તિની પેઢી એટલે શું, એની પેઢીમાં કયા કયા મહારથીઓ તૈયાર થયા છે, એ મને ટાઈમ્સ ઓફ ઇન્ડિયાવાળાએ કહ્યું ત્યારે ખબર પડી મને, દીક્ષાના 2 દિવસ પહેલાં. એટલા ગૂઢ છે એ, પોતાની મહાનતા ક્યારે પણ કહેવાના નથી, એટલા ગૂઢ છે. લઈ શકાય છે. તો મને કહે છે કે સાહેબ મને આ ગુરુ ભગવંતોએ ના પાડી છે. મેં કીધું મહાન ગુરુ ભગવંતો છે અને આપને એમનામાં શ્રદ્ધા હોય તો આપ નહીં લેતા, પણ હું એમ ન કહી શકું કે મારા અનુભવમાં મારા જ્ઞાનમાં બેસે છે, આપ લઈ શકો છો. મને કે આપ હા પાડો છો? હું તો હા પાડું છું. પાછા 8-10 દિવસ વ્યાખ્યાનમાં આવતા રહ્યા. એક દિવસે આવીને મને કે સાહેબ દીક્ષા લેવાનો પાક્કો વિચાર થાય છે, હવે આપ મને આપશો? મેં કીધું હાથી બાંધવો સહેલો છે, ખવડાવું ક્યાંથી? મેં આ શબ્દ કીધેલો એમને, હાથી બાંધવો સહેલો રાજુભાઈ, ખવડાવું ક્યાંથી મારે? તમે મને આમ કાર તો ભેટમાં આપી દો, પણ પેટ્રોલ તો મારે લાવવાનું ને પછી, કે કારમાં બેસીને પેટ્રોલની ભીખ માગું, કરવું શું મારે? મેં કીધું સાહેબ આપની વાત સાચી, મારો પરમ ભાગ્યોદય કે આપ જેવા મને સાધક સહચારી મળો એ મારો પરમ પુણ્યોદય, પરમ ભાગ્યોદય. પણ સાહેબ મારાથી આ ગજુ નથી કે હું આ મેનેજ કરી શકું, એટલે મારી પાસેની ના આપ અહીંયા આપ બધી જગ્યા યોગ્ય છે, મને લાગે છે આપ જઈ શકો છો. 5-7 મેં નામ આપ્યા. સારું વિચારું છું સાહેબ. 8-10 દિવસ થયા, પાછા આવ્યા. આપ આપો તો લેવી છે અને ન આપો તો શંખેશ્વર પુરમમાં મારે કાયમ માટે ત્યાં જ રહીને, સાવક વેશમાં ત્યાં જ રહીને આપ જે વિજ્ઞાનની જે વાત કરો છો એ વૈજ્ઞાનિક ધર્મને સમજાવવાનું કામ ત્યાં બેસીને કાયમ માટે હું કર્યા કરીશ. ઘરે તો રહેવું જ નથી, ઘરે તો રહેવું જ નથી. સમજાય છે વાત? આપ કહો તો વિજ્ઞાન તરફથી હું ઘર મૂકી દઈશ, પૈસો મૂકી દઈશ, ઘરેથી સંબંધ સાવ કટ કરી દઈશ, હું આટલા નિયમ કરી દઈશ અને વિજ્ઞાનથી સમર્પિત થઈ આપ કહેશો અમેરિકા, જાપાન, લંડન જ્યાં જવાનું હશે બધે હું જઈશ, આવીશ અને આ રીતના સ્વાધ્યાયના કામો કરીશ, પણ ઘર તો જોઈતું જ નથી. મેં કીધું સાહેબ કેવી રીતના હું તમને આ વસ્તુની કોઈ બી વાતની હા પાડી શકું? પાછા 5-7 દિવસ ગયા. મને કે સાહેબ એક રસ્તો મનમાં પરમાત્માએ આપેલો છે. તું કયો? મને કે અહીંયા પ્રાચીન જિલ્લાએ ગોડીજી પાર્શ્વનાથ, હું ત્યાં જાઉં, 3 આંબે કે અઠ્ઠમ કરું અને ચિઠ્ઠી નાખું ત્યાં ગાડી, અને એમાં જે હું સારું ચિઠ્ઠી મેં 3 બનાવી આપી એમને કે ભાઈ દીક્ષા લબ્ધિ મહારાજની પાસે શંખેશ્વર પુરમમાં કાયમ માટે ત્યાં સમનો પાસક બનીને રહેવાનું, અને નંબર 3 કે બીજા આટલા છે ભગવંતો છે. ચિઠ્ઠી એક ફાડ નાખી એમને, ચિઠ્ઠી 2 રાખી, શંખેશ્વર પુરમમાં અથવા તો આપની પાસે. ચિઠ્ઠી 2 જ રાખી, ત્રીજી એમને ફાડી નાખી. તો આપણી ઈચ્છા. ગોડીજી ગયા, 3 આંબેલ કર્યા, અને મને યાદ છે સવારનો સમય, જો પરમાત્માની કૃપાનો તમને થોડો ખ્યાલ આપું છું કેવી કૃપા હોય છે. સવારનો લગભગ 4:30નો સમય, ચિઠ્ઠી બંને લઈ આવી ગયા મરીન ડ્રાઈવ, ચોમાસું હતો ત્યાં, અને લગભગ એમના અંગતમાં ગણા એવા 50-60 લોકો 4:30 હાજર થઈ ગયા. હવે ઘટના કેવી હતી કે શંખેશ્વર પાર્શ્વનાથ
મણિડંબ મૂળ નાયક છે, એ બિરાજમાન છે. તો એની સાથે ભંડાર હોય અને મેં ભંડારની વચ્ચે જગ્યા લઈને હું બેઠો, એટલે એ આવીને મારી આ બાજુ બેઠા, બધા બહેનો આ બાજુ, બધા ભાઈઓ આ બાજુ, એ બેસા મારી આ બાજુમાં, અને ચૈત્યવંદન કર્યું. પૂરું થયું. ચિઠ્ઠી ઉપાડવાની, ચિઠ્ઠી 2 પડી છે, ઉપાડવાની મને કીધી, ગુરુદેવ આપ ઉપાડો. ચિઠ્ઠી હું કઈ ઉપાડું? આ ઉપાડું કે આ ઉપાડું? મારે ઉપાડવાની છે, હું કઈ ઉપાડું? લગભગ કેવું નાની બાળિકાને કઈ ઉપાડવાનું? હા, નાની બાળિકાને કહીએ કે ઉપાડે. હું કઈ ઉપાડું? આ કે આ કઈ ચિઠ્ઠી ઉપાડું? તો પરમાત્મા આપ બતાવો. પ્રભુ આ, જો પ્રભુને સમજજો, પ્રભુ આપ બતાવો હું કઈ ચિઠ્ઠી ઉપાડું. હું જે કહી રહ્યો છું ને એ તમે બી અભ્યાસ કરો. આ કરવા જેવું છે, અને જે ફળ મળશે ને એ લાજવાબ મળશે, લાજવાબ મળશે. ત્યારે પરમાત્માએ બહુ જબરજસ્ત મને એંગલ આપ્યો. ઘટના એવી ઘટી કે અહીંયા બેઠા છે, આ બાજુ એમના સાળા અતુલભાઈ બેઠા છે, એમને બૂમ પાડી, યાત્રિકભાઈ અહીંયા આવો, કારણ કે એ બધા બહેનો છે, એ બધા ભાઈઓ છે, તો આ ભાઈઓમાં આવી જાઓ. યાત્રિકભાઈ અહીંયા આવો, યાત્રિકભાઈ અહીંયા આવો, એ કે ગુરુજીની પાસે બરાબર છે. હવે એ વખતે ઘટના એવી ઘટેલી કે આ પરમાત્મા છે અને ભંડાર અહીંયા હોવો જોઈએ, બરાબર છે. ભંડાર આમ હતો અને મેં ભંડારની વચ્ચે મુખ્યતા લીધી, સમજાય છે? ભંડાર મુખ્યતા લીધી, એના કારણે ભાઈ બધા આ બાજુ છે ને બેનો બધી આ બાજુ છે. પરમાત્મા મને કહે છે કે તારા જમણા હાથે બેઠા, ડાબા હાથે સંસાર હોય, પત્ની ક્યાં ઊભી રહે? પત્ની ક્યાં ઊભી રહે? ડાબા હાથ, એટલે વામાંગણા કહેવાય, કારણ કે સંસાર છે. ભગવાનને તમે જમણા હાથે ફરો, દક્ષિણા, સમજાય છે? એ જમણા હાથે ઊભા છે, નંબર 1. નંબર 2, એ વખતે જમનો જ મારો સ્વર ચાલુ છે. નંબર 3, પરમાત્મા એમ જેને કહી રહ્યા છે મને કે અતુલભાઈ એ સંસાર છે, સારો છે એમનો, એ સંસારમાં બોલાવી રહ્યા છે, પણ એ ના પાડે છે કે ના, હું સંસારમાં નહીં, હું સંયમમાં. અને મને ખબર પડી ગઈ કે આ ચિઠ્ઠીમાં સંયમ લખેલો છે. આ ચિઠ્ઠીમાં શંખેશ્વરપુરમ સમનોપાસકનો સંસાર લખેલો છે. પરમાત્મા કહે છે તારે દીક્ષા આપવાની છે, આ ચિઠ્ઠી ઉપાડતું અત્યારે. આ રીતે મારા જીવનમાં એટલી બધી ઘટનાઓ છે. હું તમને એક વાક્ય ખાલી કહી દઉં, તમને નવાઈ લાગશે. મારે પ્રભુને એવું કહેવું પડે છે, પ્રભુ હવે કૃપા ઓછી કર, મને ડર લાગે છે, મને ડર લાગે છે. તું તો ચટમંગની પટ બ્યાહ કરી નાખે છે, આજે મુહૂર્ત આજે લગ્ન કરી નાખે છે, અને હું તૈયાર નથી. સમજાય છે? મારો મોક્ષ પરમાત્મા આજે કરે. ક્યારે કરે? હા, આજે કરે, ધ્યાન રાખજો, આજે કરે. પરમાત્મા મારો તમારો મોક્ષ આજે કરે, ઇસી મિનિટ કરે. બધી વાત ખોટી. દરવાજા બંધ છે, જંબુએ બંધ કર્યા, મરુદેવાએ ખોલ્યા, આ બધું છોડો, આ બધું છોડો. કાલે કહ્યું હતું ને મેં, કાલે કે પરમે સાધકને વળી ચોથો વારો ને પાંચમો વારો હું શું? પરમાત્મા આજે અજમેરા, સમજો, આજે અબ ઘડી. સાહેબ સાદવાત તો બધે છે. આજે તમને મોક્ષ મળી શકે છે, પ્રગટ થવામાં મહાવિદ્ય લેવું પડે. સમજાય છે? પણ મોક્ષ ક્યારે મળે? આજે મળે સાહેબ. મોક્ષ આજે મળે. પ્રગટ કરવા માટે મન વચન કાયાની
સ્થિતિઓ જુએ એ મહાવિદ્યામાં મળે અને ત્યાં દીક્ષા 8 વર્ષે 9 વર્ષે કેવલી 10મા એ નિર્વાણ, વાંધો ના આવે. હા, 10મા વર્ષે નિર્વાણ, મળી જાય જલ્દી મોક્ષમાં. અરે અનંતા અરિહંતો કરતા સિદ્ધોનો એક સમયનો ઉપકાર વધારે ખરો કે નહીં? ભૂલી ગયા પાછા? સમજાય છે? પરમાત્માના અનંત ઉપકારો છે. અહીં લગી પહોંચ્યો તારી કૃપા છે. આ હું વિનંતી કરીશ, વચ્ચે કોઈ ના લેશો. મારું આખું છે ને ક્યાંક હવે ઓલી આખો જે થ્રો આઉટ હોય ને માવ તૂટી જાય છે. મને ઓલું થોડુંક ઓછું ફાવે છે. એટલે હું કોઈને પ્રશ્નની પણ ના નહીં પાડતો, પણ પ્રશ્ન તમે આમાં પૂછશો તો લાઈન ચાલશે. મને ઓલી હેબિટ નથી, પાછું ભૂલી જઉં છું. એ વાતમાં બીજી વચ્ચે આવી તેમના. હા, એટલે અત્યારે મોક્ષ પરમાત્મા આપણને આપે. અત્યારે આજે એટલે મને પરમાત્માને કહેવું પડે, મને ડર લાગે છે. ખૂબ આગળ વધો. બધું બહુ બોલવા જેવું તો લાગતું નથી. પુણ્યવાનો ઘણી વખતે મનવાથી કરાવો તો પછી પચે નહીં, પછી પચે નહીં. હજુ વાર છે, સમય પર આપીએ બરાબર છે. બધું વચ્ચે ડર લાગે. જ્ઞાન મળવું, મોહનો ક્ષય મળવો, સમ્યક દર્શન મળવું એ જ સહેલું છે. પણ મોક્ષ મળવો એ પ્રમાણિક નિયતિવાદમાં ચોખ્ખું ફિટ થયા પછી બને. આટલામાં સમજો. આટલામાં સમજાય તો સમજી લેજો. અઘરું તો પડશે, પણ અન્ના ખુલ્લું નથી કરવું મારે. સમ્યક દર્શન મળે, મોહનો ક્ષયોપશમ મળે, જ્ઞાનનો ક્ષયોપશમ મળે પંડિતજી. પણ મોક્ષ મેળવવા માટે પ્રમાણિક નિયતિવાદમાં ચોખ્ખું ગોઠવાય છે. તમે ટ્રેનમાં બેસી ગયા પછી તમે ટ્રેનની બરાબર મર્યાદાઓ સાચવો છો તો મુકામ પહોંચી જાઓ છો. પણ ટ્રેનમાં બેસીને પણ ઉથલ પાથલ કરો, સ્ટેશને ઉતરો ચડો, એમાં કઈ છૂટી પણ જાય ગાડી. એટલે ટ્રેનમાં બેઠા પછી પણ ગાડી છૂટી જાય એવું 100% બને કે ના બને? આંકડો રહે તો પ્રમાણિક નિયતિવાદમાં પ્રમાણિક વ્યવહાર, પ્રમાણિક દ્રવ્ય ધર્મ, પ્રમાણિક દ્રવ્ય ધર્મ, હું તો આગળ બોલું છું, પ્રમાણિક દ્રવ્ય ધર્મ. સમુદ્ર દર્શન જ નહીં કરાવે આ બધું. તમારા પ્રમાણિક પાપ હોય ને, તમારા પ્રમાણિક પાપ કહું છું, પ્રમાણિક પાપ, અશક્તિના પાપ, પ્રમાણિક અશક્તિના પાપ પ્રમાણિકપણે, તો પ્રમાણિકપણે પુણ્ય નિર્માણ થશે, વ્યવહાર ધર્મ નિર્માણ થશે. પ્રમાણિક પાપ છે તમારા, આપણા પાપ પ્રમાણિક છે, આપણા પાપ અશક્તિના છે. હજુ એક સ્ટેપ ઊંડો નીચે ઉતરું, હજુ એક સ્ટેપ નીચે ઉતરું. આસક્તિના પાપ પ્રમાણિક છે, આસક્તિના કહું છું. આસક્તિના પાપ પ્રમાણિક જો હોય તો અશક્તિના પાપ પ્રમાણિકનું એક સ્ટેપ ચડાય. અશક્તિના પાપ પ્રમાણિક હોય તો પછી અપ્રમાણિક પુણ્ય પર ચડાય.
પ્રમાણિક પુણ્ય હોય તો પુણ્યાનુબંધી પુણ્ય પર ચડાય અને કર્મ નિજરાએ પહોંચાય. પ્રમાણિકની એક જ વ્યાખ્યા, લક્ષ્ય નક્કી થઈ ગયું, લંગર નખાઈ ગયું, પછી તમે કાદવમાં હો, લટકાવેલી સીડી પર પગ પડે, ફિસલે, પાછા પડો, પાછા કાદવમાં આખા રંગાઈ જાઓ, શ્વાસ રૂંધાય, આ બધું થાય છતાં પણ તમે પહોંચવાના, લંગર નખાઈ ગયેલું છે. માટે સમ્યક દર્શન લંગર ન કહેવાય. જો સમ્યક દર્શન એક સૂર્યોદય છે. ચરમાવર્તમાં આવેલા જીવને તાત્વિક મોક્ષની ઈચ્છા થાય. શું કીધું? ચરમાવર્તમાં આવેલા જીવને તાત્વિક મોક્ષની ઈચ્છા થાય અને સમ્યક દર્શન એટલે કે અર્ધ પૂતગલ પરાવર્ત, જે ચરમ આવર્ત આખું છે એનું અડધું થાય ત્યારે સમ્યક દર્શન થાય, અથવા તો સમ્યક દર્શન થાય એટલે અડધું થાય. આમ કહો કે આમ કહો, ખ્યાલ આવે છે? તો સમ્યક દર્શન એ તો અર્ધ પૂતગલની વાત છે. ચરમાવર્તમાં ત્યારે તાત્વિક મોક્ષની ઈચ્છાની વાત છે. અત્યારે મોક્ષ મહારાજ સાહેબે વ્યાખ્યાનમાં ગોખાવેલું મોક્ષ છે. તમારા આત્માએ માગેલું મોક્ષ છે. ઉપાદાન સિદ્ધિ દ્વારા તીવ્ર ઈચ્છાનો અભિલાષ આવે. હા, ઉપાદાન સિદ્ધિ દ્વારા તીવ્ર ઈચ્છાનો અભિલાષ આવે. ચરમાવર્તમાં આવે નહીં, સમ્યક દર્શનની વાત. ઓર આગળ વધ્યા એમાં તો ઉપાદાનની શુદ્ધિ દ્વારા મોક્ષાભિલાષ આ ચરમાવર્તમાં આવી જાય. તાત્વિક મોક્ષની ઈચ્છા થઈને, તાત્વિક જે પણ મોક્ષ છે તે પણ મોક્ષની ઈચ્છા. તત્વ એટલે શું? તત્વ, તે પણ, જે પણ મોક્ષ તે પણ મોક્ષની ઈચ્છા. આ વિષયને પછી પાછો લઈશું, આપણે યાદ કરાવતા રહેજો એમ. તો અત્યારે વાત કઈ ચાલે છે આપણી? ડર લાગે છે એટલો પરમાત્મા વરસે છે, અને એ પરમાત્મા વરસ્યા, ચિઠ્ઠી મેં ઉપાડી અને માયું લબ્ધી મહારાજની પાસે દીક્ષા લખેલું આવ્યું, અને દીક્ષા એમની થઈ. મારા મહાત્મા છે એમની બી આ જ ઘટના છે. સંખેશ્વર પરમાત્મા પાસે ગયા, ચિઠ્ઠી પહેલી નાખી, લગ્ન કરું કે દીક્ષા લો. પણ ભગવાનને અર્પણ કર્યું. ભગવાન તું કે તે, સાહેબ બહુ મોટી વાત છે, બહુ મોટું ગજું છે. ભગવાન ના પાડે તો નહીં. હમણાં જ અઠવાડિયા પહેલા એક બાલિકા મારી પાસે આવી, બહુ નાનપણથી પરિચયમાં છે. મને કે મારા સાહેબ એક બહુ મોટી મૂંઝવણ છે, હું આમ કરું કે આમ કરું. તો આંબેલ કરો, આટલી વિધિ કરો, 3 દિવસ દાદો આ જાગતો છે, આ તીર્થ છે, અહીંયા 3 દી આરાધના કરો. આ 3 દિવસની આરાધના કરી અને એ બહેનનું કામ થઈ ગયું. દીક્ષા નક્કી હવે એમની ફાઇનલ. પણ એમણે એક પુરુષાર્થ કર્યો, પરમાત્મા પર શ્રદ્ધા મૂકી, ભગવાન પર વિશ્વાસ મૂક્યો. હું તમને સૌને કહું છું, એ જાગતો છે તો ધ્યાન રાખજો. જાગતો છે, જીવતો છે. એક પ્રોબ્લેમ એવી છે કે એ તત્વ છે, અથવા આગળ કહું એ વ્યવસ્થા છે, એ જીવ નથી. બરાબર ફિટ કરજો મગજમાં. આદિનાથ દેરાસરમાં ભગવાન હોય જ નહીં, પણ ભગવાન સુધી પહોંચવાની વ્યવસ્થા હોય છે. દેરાસરમાં ભગવાન ના હોય એ તો મોક્ષમાં ગયા. છે શું પછી? આરાધનાની અંજન શલાકામાં આપણે સમજશું કે આ મૂર્તિ છે શું અને કેવા કેવા કામ કરે છે. દેરાસરમાં ભગવાન નથી, ભગવાન સુધી પહોંચવાની વ્યવસ્થા છે. અને વ્યવસ્થાનો એક પ્રોબ્લેમ છે. એવરી પ્લસ એઝ એ માઇનસ. એક તકલીફ છે કે માગો તે આપી દે છે. હવે તમારા પલ્લામાં છે પુરુષાર્થ.
તમારા પલ્લામાં પુરુષાર્થ પડેલો છે. તમે શું માગો છો? महावीर का दीवाना जो बन जाएगा मांगेगा वही उसे मिल जाएगा. આ જ પ્રોબ્લેમ છે. તકલીફ જ આ છે. પરમાત્મા કહે છે ખરા, હું કહું છું કે તું આ માગ, આ ન માગ. દેરાસરમાં ભક્તિ કરતા સ્તવનની પંક્તિઓ દ્વારા તમને સમજાઈ શકે છે. ભગવાન સ્પષ્ટ કહે છે આ મંગાય, આ ન મંગાય. છતાં એ વ્યવસ્થામાં આવી ગયા હોવાના કારણે માંગો છો એ મળી જાય છે. માટે આજ્ઞા કરી કે દેરાસરમાં પ્રવેશ કરતા પહેલી ત્રણ નિશી બોલો એટલે સંસાર સંબંધી કાર્ય વિચારનો પણ ત્યાગ કરવાનો. માગવાની વાત તો આવે જ ક્યાંથી મને કહો તો? સંસારના વિચારનો ત્યાગ. હું ખોટું બોલું છું ભાઈ? હા, ત્રણ નિશી આવે. આ નિશી પહેલી કઈ છે? સંસાર સંબંધી જિજ્ઞેસ વિચારનો પણ ત્યાગ કરવાનો. નિશી બીજી દેરાસરના વિચારનો ત્યાગ. નિશી ત્રીજી પરમાત્માની દ્રવ્ય પૂજાઓના વિચારનો ત્યાગ. હા, જીનપુઆ જેનો તુનમ વાત સમજાય છે. ત્રીજી નિશી પર તમે હવે પિંડસ્થ પદસ્થ રૂપસ્થ ધ્યાનના અધિકારી બનો છો. પણ આવી પૂજા કોણ કરે છે? કોણ કરે છે આવી પૂજા? હું તમને એક પ્રશ્ન પૂછું. આ સભાની અંદર 25 વર્ષ કે 50 વર્ષથી રોજ પૂજા કરવાવાળા ભાઈઓ હશે કે નહીં હશે? પાક્કું. મારો એક પ્રશ્ન છે, સાચી અને સંપૂર્ણ પૂજા તમે એકવાર કરી? ઊંચી આંગળી કરો. સાચી ને સંપૂર્ણ પૂજા તમે એકવાર કરી? ઊંચી આંગળી કરો. ભાઈઓમાં કહું છું. કરી? બહેનોમાં કહું છું. મતલબ બહુ સ્પષ્ટ છે કે તમને ખબર છે આને સાચી કહેવાય, આને સંપૂર્ણ કહેવાય, અને ખબર છે કે હું એ કરતો જ નથી. આટલા વર્ષોમાં એકવાર પણ એ પૂજા કરવાનો મેં પુરુષાર્થ નથી કર્યો. પ્રામાણિકપણે તમે અત્યારે બધા મને કહી રહ્યા છો. શા માટે? શા માટે તમે પૂજા શા માટે ન કરી? તમારા જ્ઞાન ભંડારમાં બધી પડી છે આવડત. તમારા જ્ઞાન ભંડારમાં આ આવડત પડેલી છે. પછી ન સમજાય તો ચોમાસાઓ કેટલા થયા? કેટલા ગુરુ ભગવંતો આયા? ક્યાં પૂછ્યું તમે? પ્રભાવના કરેલી છે. લો નહીં, ખૂબ ખૂબ વિચાર કરીએ. પામવું છે ખરું, સુધરવું છે ખરું, અથવા કોને પામવું ગણો છો? જે પામવું છે એ પામવું કોને ગણો છો એ નક્કી કર્યું ખરું? સુધરવું છે, સુધરવું કોને કહો છો નક્કી કર્યું ખરું? તમને ખબર છે લગ્ન પણ ધર્મ છે? ખબર છે ખરી? લગ્ન પણ ધર્મ છે. ધંધો પણ ધર્મ છે. એ જીગા સાહેબ, હું કહું દુનિયામાં ધર્મ ક્યાં નથી એ તો જવાબ દઈ દો ખાલી. આ દુનિયામાં ધર્મ ક્યાં નથી? જેને પામવાની ઈચ્છા નથી ત્યાં નથી. જેને સુધરવાની ઈચ્છા નથી ત્યાં ધર્મ નથી. હજુ આગળ કહું, ચોથવારો ક્યાં નથી? સાક્ષાત પરમાત્મા ક્યાં નથી? હવે તો બોલો. આચારાંગમાં પહેલી વાત જ એ કરી, હું આત્મા છું. આવો જેને જાતિ સ્મરણ જ્ઞાન વગેરેથી હું કઈ દિશામાંથી આવ્યો, પૂર્વમાંથી, પશ્ચિમમાંથી, બધાના બહુ ગુઢાળ છે. મને કોઈ કાલે પૂછ્યું કે સાહેબ ભગવતી આગમ ગુજરાતી હું વાંચું? શા વખતે પૂછ્યા કરી? હું વાંચું.
આ રહ્યું ગુજરાતી, આ 4 અંક તમે વાંચી લો. ઓન નેટ અવેલેબલ છે. આ તેની જ કોપી છે, નેટ પરથી મને ભાઈએ આપી છે. વાંચી લો. પણ નહીં મળે, ગેરંટી આપું તમને, નહીં મળે. એટલે જો કોઈ બીજો અહંકારની વાત નથી કરો, હું ક્ષમા ચાહીશ, પણ ગુણી પાઠ છે, આટલા શુદ્ધાત્માઓની ઉપાદાન શુદ્ધિ છે, એનું કારણ છે આ. તમે એકલ પંડે રૂમ ખોલીને આ વાંચશો તો ઓન નેટ અવેલેબલ છે. આ નહીં ઉકલે તમને. અરે આખો બાગ લીલો રાખવો હોય તો પાણી જોઈએ નીક, અને ધર્મ લીલો રાખવો હોય તો વાણી જોઈએ. વાણી વગર ધર્મ લીલો નહીં રહે, સૂકો થઈ જશે. સૂક્ષ્મ દ્રષ્ટિયા સદા જ્ઞેયો ધર્મો ધર્માર્થી બે નરઈ અન્યથા ધર્મ બુદ્ધૈવ તદ વિઘાત પસજ્યતે. ધર્મ બુદ્ધિથી જ અધર્મ થશે. હા, તદ વિઘાતો એટલે ધર્મનો ઘાત થશે. સાહેબ તમને એમ થાય છે ખરું કે વ્યાખ્યાનમાં આવો તો આમ બધાને હાથ જોડીને બેસીએ? આટલું શરૂ કરી દો, આટલું શરૂ કરી દો. નમો તિથસ્સ, આ સમોસરણ છે, અહીં પરમાત્મા છે, અને પરમાત્મા મને નિમિત્ત બનાવે છે. નંબર 1. નંબર 2, આટલા બધા સાવકો, આમાંથી કયો આત્મા પહેલાં મોક્ષમાં ચાલ્યો જશે? બધાના આત્મા સાથે એક અનુસંધાન કરી લો કે ભાઈ તું જાય ત્યારે ભેગો મારું ધ્યાન રાખજે. હું તમને પૂછું, ચૈત્રી પૂનમને દિન કેટલા મોક્ષે ગયા? 5 કરોડ. એમ કોઈ કારણ તો હશે ને? કોઈ 5 કરોડે એક સાથે કંઈક કર્યું હશે ને? હા, આપણે હાથ જોડો, ચલો આપણે હાથ જોડો કે હે પરમાત્મા, દેવાધિદેવ, ત્રિલોકીનાથ, વિતરાગ વિભુ, હું એક આત્મા આત્યંતિકપણે સત્યને પામવાની ઈચ્છાવાળો થયો છું. આત્મતત્વની અનુભૂતિની ઈચ્છા કરવાવાળો થયો છું. આના બદલામાં તારે જે જોઈએ તે લઈ લે, પણ મને આત્મતત્વની શ્રેષ્ઠ સત્યની પરમ અનુભૂતિ આપ. અને આ અનુભૂતિ અમને સૌને એક સાથે આપ, અને અમને સૌને એક સાથે મોક્ષ આપો. જ્યારે ત્યારે પણ આટલા બેઠેલા સાધકો એમાંથી એકનું પણ જ્યારે કલ્યાણ થાય ત્યારે એની સાથે મારી પણ કલ્યાણની કેડી, મારી પણ કલ્યાણની કડી એને તું જોઈન્ટ કરી દેજે. અવશ્યપણે મને તારી લેજે, ઉગારી લેજે, અવપાર કરી દેજે. સહૃદય આ કનેક્શન કરી લો. અત્યારે આટલા બેઠા છે, જે 700-800 જે છીએ, આમાંથી જે પહેલે સમની ભગવંતો પહેલાં જાય, સમન ભગવંત પહેલાં જાય, શાવક શાવિકા જે પહેલાં જાય, સાહેબ એના આત્મા સાથે સંધાન કરી લેવું છે. હું એટલો બજારમાં કમાવા જઉં, કેટલા કમાવું ને ચેનલ ગોઠવું તો હા, ચેનલ ગોઠવો ને. જે મારા પરમાત્મા મહાવીર દેવનો વર્તમાન મોક્ષ કાળ છે, એ અનંત કાળથી ચાલી આવનારો માત્ર શબ્દોનો નહીં, અનુભવનો સાક્ષાત્કાર છે. આ અનુભવનો સાક્ષાત્કાર છે. શબ્દો વાંચવાથી નહીં મળે. હું એટલો રૂમમાં બેસીશ તોય મને મળતું નથી. એટલે મારે તમારી વચ્ચે તમારા શુદ્ધાત્માને નમન કરી તમારી પાસે લેવું પડે છે.
આ તમે મને આપો છો, બોલું છું હું. હા, દેખાય કે હું આપનાર, તમે લેનાર, પણ ખરેખરમાં તમે આપનાર ને હું લેનાર, આવું હું અનુભવું છું. હું કેવી રીતે કહું કે તમે નીચે ને હું ઊંચે? મારી ક્ષમતાની બહાર છે. હું એવું કહું કે તમે નીચે હું ઊંચે, મારી ક્ષમતાની બહાર છે. મારા પંડિતજી બેઠા હોય તો હું તમને કહું, અનેક વાર મને એમ થાય એવો ન્યાયી પુરુષ છે આ, એવો નીતિમાન પુરુષ છે, મને વંદન કરવાનું મન થઈ જાય અંદરથી. કેટલી વાર આવા કેટલાય સાધકો અહીંયા બેઠા છે કે જેને વંદન કરવાનું મને મન થાય છે, તમારો વ્યવહાર ના પાડે છે. મારા આચરાય નહીં, મારા આચરાય નહીં, આચરાય મારી ક્ષમતાની બહાર થઈ જાય છે. હું જાણું છું અનુભવથી કે તમે ઊંચા છો. હું જાણું છું અનુભવથી કે તમે ઊંચા છો, અને હું ચાહું છું પરમાત્માથી કે મને ઊંચો બનાવ. કમસે કમ જેટલા તમે છો એટલો તો હું થઈ જાઉં. તમને તમારો અનુભવ છે, તમે તમારા અનુભવ જ્યાં હોય ત્યાં અનુભવ જોઈશે. હું ઉકરડો છું, અનુભવ છે તો નિસ્તાર છે, જાઓ. પણ હો ઉકરડે અને કોઈ અગાસીમાં તો ઉકરડે જવું પડશે. પ્રામાણિકતા લાવવી પડશે, પ્રામાણિકતા. છૂટકો જ નથી. લખે છે કવિ મુનિન્દ્ર, આમ જુઓ તો આગળ પાછળ, આમ જુઓ તો ભેડા, આમ જુઓ તો એકલ દોકલ, આમ જુઓ તો મેળા, આમ જુઓ તો. ચેન્જ યોર એંગલ. એ બોર્ડ ઉપર એમ લખું, એમ બોર્ડ ઉપર અહીંયા માન લો, એ કલ્પના કરો મેં એમ લખ્યો છે. તમને શું દેખાય છે એમાં? મની દેખાય છે. નહીં, બહુ અદ્ભુત વાત છે. હું પહેલો નમસ્કાર કયો કરું છું? એમને એંગલ ચેન્જ કરવાની તાકાત મેળવી. આ તાકાત માનવમાં જો કૂતરામાં ના હોય. વેરી ઇમ્પોર્ટન્ટ. એમને મની માન્યું, એ તાકાત કૂતરામાં આવે, વાઘમાં આવે, બળદિયામાં આવે, શિયાળમાં આવે, હાથીમાં આવે, વિવેકી પ્રાણી હાથી કહેવાય, એનામાં આવે. આ તાકાત માનવમાં આવે. તમને એમમાં શું દેખાય છે? અમને મની દેખાયું, બોલો. હા, મોક્ષ, મહાત્મા, મોક્ષ. હવે જો, હવે શબ્દો છે ને ગોઠવેલા આવ્યા બધા. હા, આ ઉસ્તાદીના આયા. હા, પહેલો બોલ્યો નાભીનું આવી ગયું છે એક્ઝામ્પલ. ફટ દઈને આવી ગયું ને, આમ તત્કાલ નીકળે, પોતાની વાણી હોય, પછી ગોઠવેલી હોય બધી. હોઈ શકે, પણ સાવકને એમમાં મહાવીર દેખાય તેવું બને એમ. બોલ, બીજું કઈ દેખાય છે એમમાં? મોત દેખાય. બીજું બીજું કઈ? હા, મોક્ષ, મહાવીર, મોત, મની. બીજું કઈ દેખાયું? મહાવીરે જો બરાબર સમજજો, મેં એમ મૂક્યો, એક ચીલો મેં શરૂ કર્યો, અને મની મૂકી, સેકન્ડ ચીલો આવ્યો. તમે બધા એ જ ચીલા ઉપર છો, બધા એમ પર ચાલ્યા. ચીલો આને આપ્યો, બધા એ જ ચીલા પર ચાલ્યા. એમનો અર્થ કરવાનો, એટલે મહાવીર, મહાવીર, મોતા, મ. પણ એ એમને ઊંધો કરો, નવો ચીલો આપું, ચલો. તો ડબલ્યુ કેમ ખ્યાલમાં ના આવ્યો? તમને પલટાવતા ના આવડ્યું ને? સાહેબ, પલટાવતા શીખવું જ પડશે. શાદવાદ નહીં આવે એના વગર. તમારી સામે રહેલા શાસ્ત્રને, આગમ વાક્યને પણ પરમાત્માની સાક્ષીએ, શુદ્ધાત્મા અનુભવની બુદ્ધિએ, સત્ય પ્રમાણિકતા સાથે પલટાવવાની બુદ્ધિ તમારામાં કેળવવી પડશે. એમને પલટાવો, આમ જુઓ તો, ચેન્જ યોર એંગલ. નહીં બદલો, નહીં બદલો, એંગલ બદલો. કારણ કે દરેકનો વ્યક્તિગત એંગલ અલગ હોય,
અને પોતાના અનુભવ મુજબ એંગલ સેટ થવો જોઈએ, તેને મેળ ખાય. ઊંધો કરો તો બીજું કાંઈ? બીજું કાંઈ? હા, ડબલ વી આવ્યું જો. હા, આડો કરો તો ઈ આવે કે ના આવે? ઈ આવે કે ના આવે? કેટલું આવે સાહેબ? હવે શબ્દાના મને કરતા એક ડબલ્યુ માંથી મારા ભાગ્યશાળીઓ અનંત અર્થો નીકળે. કેટલા? પરમાત્માની ફૂલ પૂજા કરશું નાખ્ય તો એક રીતે અનંત અર્થો. હું 2 આપું, 4 આપું, એટલે અર્થ આધારિત આરાધના નહીં કરવાની, આજ્ઞા આધારિત આરાધના કરવાની. અજ્ઞાની જીવને કેટલા અર્થ ઉગડે? હું લાખ તર્કો આપું પણ અનંતા છે, હું કેટલા આપું? આજ્ઞાની આરાધના આ માટે કીધી છે. આજ્ઞા આરાધો એટલે અનંતનો લાભ થાય. શું કહું છું? આજ્ઞા આરાધો તો અનંતનો લાભ છે, અને તર્ક બુદ્ધિએ આરાધો તો તમારો લાભ જે ડાયમંડની વસ્તુ ચોકલેટમાં તર્ક અને બુદ્ધિ લગાવવાની ચોક્કસ. ના નહીં, તર્ક બુદ્ધિ લગાવવાની ચોક્કસ આજ્ઞામાં જવા માટે. વાસિત બોધ આધાર શું બોલે છે? બહુ ઊંચી વાત છે તારી ભાઈ. હવે એટલી મને બેસતી નથી. ના, ખરેખર આ બહુ ઊંચો આરાધક જીવ છે. હું તમને રિયલમાં કહું છું, અભ્યાસ છે. વાસિત બોધ આધાર પાકી વાત છે, એમાં કોઈ સવાલ નથી. તર્ક અને બુદ્ધિ માત્ર આજ્ઞા પાલન કરવાની ક્ષમતા કેળવવા માટે. મને સમજાઈને હું કરું તો અહંકાર ઉભો છે. સમર્પણ ક્યાં છે? આજ્ઞા ક્યાં છે? શિષ્યત્વ ક્યાં છે? ભક્તપણું ક્યાં છે? તર્કની બિલકુલ ના નહીં. ઓપન ચેલેન્જ, ઓપન. હા, વિજ્ઞાન તીર્થ સ્થાપતા પહેલી છાતી મારી એ છે, મારો ભગવાન મહાવીર. લાખ વૈજ્ઞાનિક સંશોધન થાય, સાચો જ પુરવાર થાય માટે વિજ્ઞાન તીર્થ. તર્ક બુદ્ધિ ખરો ઉતરે તે જ મહાવીર હોય. ખરો જ ઉતરે સાહેબ, બીજી વાત નો આવે. ખરો જ ઉતરે. એ તર્ક બુદ્ધિની ના નહીં, પણ તર્ક બુદ્ધિ એ મોક્ષ નહીં, આજ્ઞા એ મોક્ષ. તર્ક બુદ્ધિ એ મોક્ષ નહીં, આજ્ઞા એ મોક્ષ. અનંત અર્થો એકમાં હોય. લખે છે કવિ મુનિન્દ્ર, આમ જુઓ તો આગળ પાછળ, આમ જુઓ તો ભેડા. ચેન્જ યોર એંગલ. આમ જુઓ તો આગળ પાછળ, આમ જુઓ તો ભેડા. આગળ પાછળ તો વ્યવહાર છે ખાલી. આગળ પાછળ એક ક્ષેત્રની વાત છે, પણ ભાવની વાતમાં ભેગા. કેટલી મોટી વાત છે. આમ જુઓ તો ઊંચે નીચે, આમ જુઓ તો ભેડા. આમ જુઓ તો ઊંચે નીચે, આમ જુઓ તો આમ જુઓ તો ભેડા નહીં. આમ જુઓ તો આગળ પાછળ, આમ જુઓ તો પાછળ આગળ. થાય કે નહીં? થાય કે નહીં સાહેબ? કેટલી ગજબની વાત છે. આમ જુઓ તો ચેન્જ યોર ડાયરેક્શન. આમ જુઓ તો આગળ પાછળ, આમ જુઓ તો ભેલા, આમ જુઓ તો એકલ લોકલ, આમ જુઓ તો મેળા. આમ જુઓ તો સંત ધર્મના મરમુધી પહોંચેલા. આમ જુઓ તો સંત ધર્મના મરમુધી પહોંચેલા, અને આમ જુઓ તો છીએ મુસાફિર થેલાઓ લઈ નીકળેલા. સાહેબ શું એ લખ્યું છે, એને કયા અર્થમાં લખ્યું મને ખબર નથી, પણ જબરજસ્ત દેખાય છે. આમ જુઓ તો સંત ધર્મના મરમુધી પહોંચેલા, આમ જુઓ તો છીએ મુસાફિર. આમ જુઓ તો વચ્ચે વાત એક આવે છે, કેમ કહીએ. હા હા, હવે યાદ આવ્યું. થઈ શક્યો ના ગુરુ કોઈના, બની શક્યા ના ગુરુ કોઈના,
બની શક્યાના ચેલા, બની શક્યાના ગુરુ કોઈના, બની શક્યાના ચેલા, કેમ કહીએ તમને છેલ્લા ને અમોને પહેલા. આ મારી વાત છે, શબ્દો મુનિન્દ્રના છે, વાત મારી છે. બની શક્યાના ગુરુ કોઈના, થઈ શક્યાના ચેલા, કેમ કહીએ તમને છેલ્લા ને અમોને પહેલા. અને છેલ્લી લાઈન જબરજસ્ત, ભીતરમાં ભગવાન વસે. ભગવાન વસે એટલે આજ્ઞા વસે, ભગવાન વસે એટલે અનુભવ વસે. આદિનાથ નહીં, યાદ રાખજો, સત્ય વસે, અનુભવ વસે. ભીતરમાં ભગવાન વસે, બધા દાખલા સેના, નથી કોઈના બાપની મોનોપોલી, જે પહોંચે તે પહેલા. સાહેબ કોઈ મોનોપોલી ભગવાન રાખી 15 ભેદે સિદ્ધ આપ્યા છે. દિલાવર, મારો દાદો દિલાવર. દુનિયામાં ક્યાંય દિલ છે આવું? હા, દુનિયામાં ક્યાંય દિલ છે આવું દિલાવર કે હું એમ કહું કે તું મને ગમે છે, આઈ લવ યુ, આ બોલવા માટે સામે કોઈ પાત્ર છે કે મારું આઈ લવ યુ ઝીલવી શકે? મારું આઈ લવ યુ ઝીલવી શકે એવું સામે કોઈ પાત્ર છે ખરું? છે આવો કોઈ દિલ? છે કોઈ દિલાવર? પછી કહેવું જ પડે મારે, વૃષભ જીનેશ્વર પ્રીતમ મારો ઓર ચાહુ રે કંત બીજો સાહેબ સંગ ન પરિહરે ભાગે સાધ્ય. સાહેબ વાત લખી નાખી આ શબ્દોમાં. એ મહાત્માઓને શબ્દોમાં ભગવાન નીતરે છે, ભગવાન ઉતરે છે. ખાલી શબ્દો ગાયા કરો બસ. આંગણજી મહારાજ જ્યાં હતા તે પહોંચી જશો. શબ્દો ગાયા કરો. આ શબ્દો એમના છે તો હજુ એ જીવંત છે. એ શબ્દોમાં એમના વાઇબ્રેશન છે. આજે પણ હમણાં ઘટના ઘટી છે કે મોહમ્મદ રફીના રાગમાં વર્તમાનના ગીતો ગવાયા છે. જ્યાં જીટીપી છે અત્યારે, મોહમ્મદ રફીના રાગમાં અત્યારે નવા ગીતો ગવાયા છે. ભગવાન મહાવીરની વાણી પકડવાની આજે કોશિશ ચાલુ છે. પકડાય તો નવાઈ નહીં, વિદ્યમાન છે વાઇબ્રેશનમાં. સૌ જીનેશ્વર પ્રીતમ મારો ઓર ચાહુ કંત, આટલો શબ્દ જ ખાલી એક જ ભાવ ભંગ કર્યા વગર, હે આનંદજી મહારાજ આપના વાઇબ્રેશન પકડવા છે. જ્યાં એ હતા ત્યાં પહોંચી, જ્યાં ગયા ત્યાં લઈ જઈ, એ પોતાના કરતા આગળ તમને મૂકી દેશે. એક શબ્દમાં તાકાત છે. પરમાત્મા જીવંત છે એવો અનુભવ તમારે અનુભવથી કરવો પડશે. માત્ર કોરું લુખ્ખું દ્રવ્યાનુયોગ મોક્ષનું કારક નહીં જ બને, નહીં જ બને. જાઓ, અહીંયા મને જકાર કહેવાનું પણ બંધ થઈ ગયું છે. કોરો દ્રવ્યાનુયોગ અને કોરી ક્રિયા, જ્ઞાન ક્રિયા બે મોક્ષ એટલે શું? તમને જે અનુપ્રેક્ષા અવતરે એને જ્ઞાન કીધું છે. અને તદ મુજબ તમારી ક્રિયા, તમારું ધ્યાન પણ ક્રિયા છે, પ્રતિક્રમણ પણ ક્રિયા છે, જે પણ અમલમાં લેવાય તે ક્રિયા છે. અને એ મુજબ જ્ઞાન ક્રિયા બે પટરી પર ગાડી દોડે તો પહોંચ્યા છે. જ્ઞાન ક્રિયા બ્યામ મોક્ષ. તમને હે ભાગ્યશાળીઓ, હે પુણ્યવાનો, હે શુદ્ધાત્માઓ, તમે આત્મા છો એવી ઓગપણે પણ શ્રદ્ધા થઈ છે. નહીં તો હજુ આપણે મનુષ્ય પણ નથી. ઓગ શ્રદ્ધા બોલ 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 કરે એટલે માની લીધું. તો એવું પણ માન્યું, બોલ 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 કરે ચારે બાજુ બોલાય એટલે માની લીધું. ખ્યાલ આવ્યો? માસ સાયકોલોજીમાં આવ્યા, હું આત્મા છું. માસ સાયકોલોજીમાં આવ્યા. કેટલો બધો પ્રચંડ મોહ છે કે માસ સાયકોલોજીમાં પણ હું આત્મા છું એ રીતે આવ્યા. દિવસમાં કેટલી વાર હું આત્મા છું વિચાર આવે છે તમને? કેટલી વાર?
હું આત્મા છું એ વિચાર સહજપણે દિવસમાં તમને કેટલી વાર આવે છે? હા, એક પણ વાર નહીં. ચાલશે? હું નમસ્કાર કરું છું તમારા પ્રામાણિક જવાબને, પણ ચાલશે મારા ભાઈઓ? ચાલશે? ઓગથી પણ હું આત્મા છું એવો નિર્ણય ન હોય તો પામવું છે એવો નિર્ણય ક્યાંથી આવે? હા, એક સમય હતો વાસ્કોડી ગામાની વાત આવે છે કે એને અમેરિકા શોધ્યું હતું, તો ખરું જ ને? હા, પણ એને એક નિર્ણય કર્યો કે કંઈક છે આગળ, એમ તો દોડ્યો. એ તમને ખબર છે આગળ? અત્યારે પૃથ્વી ગોળ પતી ગયું. બીજો વાસ્કોડી ગામા હવે નહીં થઈ શકે. કેમ? ફિટ થઈ ગયું. પૃથ્વી આટલી દેખાઈ ગઈ, સમજાઈ ગયું, ક્લીન, ક્લિયર, ખતમ. હવે કયો વાસ્કોડી ગામા લાવવાનો? હા, તમે બંધાઈ ગયા, ગંધાઈ ગયા. બંધાય તે ખુલ્લા છો. ક્યાંય પણ બંધાયા, ઝંડા પકડ્યા, ગંધાયા. ખુલ્લા રહો. મારા ગુરુદેવનું વાક્ય તમને કહું છું, જો આપણે ખુલ્લા રહીએ અને પરમાત્મા ચારે બાજુ વરસે છે અને પરમાત્મા મને બોધ આવી રહ્યા છે અને જો સાધક એની સાધનામાં યોગ્ય રીતે સુધરવાનો ભાવ રાખે તો મારા આંગણે આવેલો ભિખારી, દેજો મા બાપ, 7 દિવસનો ભૂખ્યો છું, ભગવાન તમારું ભલું કરશે, એ આવું બોલતો હશે અને તમને એમાં સાક્ષાત શરણ પર બેસેલા સિમંદર સ્વામી જે તમારી અટકેલી ગાડીનો આગળનો માર્ગ આપે એવો માર્ગ ભિખારીના એ શબ્દોમાં તમને મળી જશે. આનાથી આગળ શું જોઈએ મને કહો? મારે ક્યાં કોઈ ચિંતા, સુષ્મા કા તે આ મારા, તે મારા, આ વાણી તે વાણી. મારી ઈચ્છા પ્રગટી કે મારે સુધરવું છે, મારે પામવું છે, પછી આખી દુનિયા. શબ્દ સાંભળજો, હાથ જોડીને કહું છું. મારે પામવું છે, મારે સુધરવું છે, સત્ય તરફની યાત્રા કરવી છે. આવો એકવાર તમારો નિર્ણય, મારો નિર્ણય, આપણો નિર્ણય થયા પછી આખી કાયનાત કામે લાગે છે. આગળ બોલો, ચલો. શું કહું છું? કાયનાત એટલે આખું વિશ્વ કામે લાગે છે. સાહેબ, હું તમને ખરેખર સત્ય કહી રહ્યો છું. તમામ જીવો કામે લાગે એમ નહીં, તમામ જળ પણ કામે લાગે છે. જળ કહું છું, તમામ જીવ કામે લાગે, તમામ જળ કામે લાગે. અને જ્યારે આખું વિશ્વ એ મારા કલ્યાણનું કામી 100% હોય. શું કહું છું? 100%. આખું વિશ્વ 100% મારા કલ્યાણનું કામી હોય અને હું કોઈના અનાદરની હિંસા કેવી રીતે કરી શકું? હું કોઈના અભાવની હિંસા કેવી રીતે કરી શકું? હું કોઈને ખોટો કેવી રીતના ચિતરી શકું, ચાતરી શકું? કેવી રીતના કરી શકું? સિદ્ધસ્ય ગતિશ્ચિંતનીયા. જે સિદ્ધ છે એ તરફ પ્રગતિ કરવાની, એને સિદ્ધ કરવાનું. આખું વિશ્વ સત્ય છે એ સિદ્ધ કરો. અસત્ય સિદ્ધ કરવામાં અનંત ભવો કર્યા છે. આ ખોટો સિદ્ધ કરવામાં અનંત ભવો કર્યા છે. એ કોઈને કોઈ એંગલથી સાચો છે. ફર્સ્ટ નિર્ણય કોઈને કોઈ એંગલથી સાચો છે. પ્રભુ સમજાવો કયા એંગલથી સાચો છે. પ્રભુ સમજાવો. મારી પત્ની 100% મારા કલ્યાણની કામી, મારા મોક્ષના સાચર છે. મારો પતિ, મારા પિતા, મારી માતા, નણંદ, ભોજાઈ, દિયર, જેઠ, સાસુ, સસરા, ગ્રાહક, સાહેબ જે પણ તમારો રામુ સામુ જે હોય
એટલે કોઈને ખોટા ગણવાના જ નહીં ને. ખોટા છે જ નહીં, ઘણું કેવી રીતે? માં ગણવાની વાત ક્યાંથી આવી? મફતની કેવી છે? કેમ કાઢી નહીં ગણવાની? આને કાઢી કેમ કહેવાની નહીં? આજે મેં શું પૂછ્યું? આને કાઢી કેમ નહીં કહેવાની? છે જ નહીં ને. જગતમાં ક્યાંય 3 કાળમાં 3 લોકમાં ક્યારેય ખોટું સંભાળે જ નહીં. તો ખોટું કેવું કઈ રીતે? અમારા જો એક પેન પેન્સિલ પેન, આ પેન છે એક્ઝામ્પલ, આ એક પેન છે. ટાઈમ થયો છે, હું મૂકું છું, પણ એક છેલ્લી વાત કરું છું. આ એક પેન છે, આ પેનમાં એક રિફિલ છે. હવે આ જ પેન હું વાપર કરું ને, પછી આટલી પેન બાકી રહે. હા, અને પછી રાજુભાઈ પેન લે, પંડિતજી પેન લે, લખવાનું શરૂ કરે ને, તો એમની એક લાઈનના 25 અક્ષર આવે ને, એમાં અક્ષર 1, 2, 3 મારા જેવા જ હોય. કારણ કે આ એક અજળ પેનને પણ મારા મુજબ વળવાની ટેવ પડી છે. જળ પેનને પણ મારા મુજબ વળવાની ટેવ પડી છે, અને અમને અનાદિકાલથી બીજાને ખોટા કહેવાની ટેવ પડી છે. સાહેબ, મને કોઈ ખોટું કહેતું જશે. એના જેવો ભાગ્યોદય નહીં. હા, જળ એવી પેનને, આ મારા અક્ષર ખરાબ છે, અક્ષર પંડિતજીના જુઓ તો મોતીના દાણા જેવા છે, છતાં એમના મોતી જેવા અક્ષરમાં પણ 2 વળાંકો મારા આવશે. એવી રીતે જડ એવા તમારા મોહ મિથ્યાત્વને મનને, જડ એવા આપણા મોહ મિથ્યાત્વને મનને બીજાને ખોટો કહેવાની ટેવ પડી છે. ટેવ પડી છે, કુટેવ પડી છે. નર્ક નિર્માણનો આ માર્ગ મળ્યો છે. બીજાને ખોટો કહેવો એ અજ્ઞાન છે, મોહ છે, મિથ્યાત્વ છે. એની વે, એની સરકમસ્ટન્સ, એની ક્લાઇમેટ, એની પોઝિશન, એની કન્ડિશન બીજો સાચો છે. આ પુરવાર કરવાનું આજથી શરૂ કરો. મારે કરાવવું છે, મારે માત્ર એક સૂચના આપવી છે. પ્રભુ કરાવશે, મજા જીવન જીવવાની આવશે. મારે એક સૂચના આપવી છે, પ્રભુ કરાવશે. એના વગર મોક્ષ માર્ગ નિર્માણ નહીં થાય. તિહિમ ગુત્તા સુધી પહોંચવું છે આપણે. મોક્ષમાં જવાનું નક્કી કરવું છે આપણે. જુદો નક્કી જ નથી, ચરમાવર્તમાં નથી. મોક્ષમાં જવાનો ચાલો નિર્ણય જલ્દી કરીએ.